ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. ભરૂચ એસઓજી પોલીસે શિડ્યુલ એચ1 અને એક્સ દવાનું વેચાણ કરતી મેડિકલ સ્ટોરમાં સીસીટીવી નહીં લગાવનાર મેડિકલ સ્ટોરના 6 માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસ દાખલ કર્યા. ભરૂચ એસઓજી પોલીસે દવાનું વેચાણ કરતી મેડિકલ સ્ટોરમાં સીસીટીવી ન લગાડનાર 6 દવાની દુકાનોના માલિકો સામે જાહેરનામા ભંગના ગુનો દાખલ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ શિડ્યુલ એચ1 અને એક્સ દવાનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા નહીં લગાડનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે સૂચના અનુસાર એસઓજી ટીમ તથા ભરૂચના ડ્રગ્સ ઓફિસર શ્રી ચેતન એન કડકિયાને સાથે રાખી ભરૂચ શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ શિડ્યુલ એચ1 અને એક્સ ડ્રગ્સનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરાનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન શિડ્યુલ એચ1 અને એક્સ ડ્રગ્સનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોરની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલા ન હોય તેવા મેડિકલ સ્ટોરના માલિક વિરુદ્ધ સીસીટીવી જાહેરનામા ભંગના કુલ 6 ગુના ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 223B મુજબ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. યાકુબ પટેલ, ભરૂચ.